પહેલો પોઈન્ટ જે સમજવાનું છે, નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. નાણાકીય સંચાલનના મુખ્યત્વે 8 લક્ષણો છે. કે એક, નાણાકીય સંચાલન એ સંચાલનની જ એક શાખા છે. તેનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તે સંચાલકીય નિર્ણયોનો આધાર છે. નાણાકીય નિર્ણયો સાથે તે સંબંધ ધરાવે છે. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ છે. ધંધામાં એનું સ્થાન કી એલિમેન્ટ ચાવીરૂપ છે. સંચાલનના જે અન્ય વિસ્તારો છે તેની સાથે એને ગાઢ સંબંધ છે અને તેને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રથમ છે સંચાલનની શાખા. નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે કે જેમાં નાણાંના ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યનો સમાવેશ થાય છે. સંચાલનની જે કાર્યક્ષેત્રો કહીએ, પહેલા ચેપ્ટરમાં આપણે હતું કે 4 પ્રકારના સંચાલનના કાર્યક્ષેત્રો છે, જેની અંદર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, પ્રોડક્શન મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ HRM એન્ડ માર્કેટિંગ બજારીય સંચાલન. બરાબર, એ જે 4 મેનેજમેન્ટ છે એમાં એક ભાગ છે કે જેની અંદર ફાઇનાન્સ, નાણાંનું આયોજન, પ્લાનિંગ, ક્યાં, કેવી રીતે, કોના દ્વારા, શું, અને તેના પર કંટ્રોલ, દુરુપયોગ ન થાય, વિચલન ન થાય, બધા કાર્યનો, ફાઇનાન્સની વાત છે, એના કાર્યનો સમાવેશ થાય છે. બીજું છે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર વિશાળ છે. નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં નાણાંની જરૂરિયાતનું અનુમાન, ફોરકાસ્ટ, કે આપણે આવતા વર્ષે, નેક્સ્ટ યરે, નેક્સ્ટ મંથે, કે આવતા દિવસે આ પ્લાનિંગ, આ વસ્તુ પ્રોડક્શન કરવાનું છે, ધંધો છે, તો વ્યક્તિગત જીવનની અંદર આ કામ કરવાનું છે, તો કેટલું અંદાજિત ખર્ચ થશે, કેટલા પૈસાની જરૂરિયાત પડશે, તો એ જે ફાઇનાન્સ છે ક્યાંથી પ્રાપ્ત થશે, રિસોર્સિસ પોતાના કે ઉછીના, તેનો મેક્સિમમ યુઝ, ખર્ચ ઓછો, રિબેટ જ્યાદા, યોગ્ય ફાળવણી. ડિપાર્ટમેન્ટ, કંપનીની અંદર તમે વાત કરો કે ભાઈ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે, R&D ડિપાર્ટમેન્ટ છે, બરાબર, કર્મચારી ડિપાર્ટમેન્ટ છે, તો કઈ જગ્યાએ તેને ફાળવણી કરવી? તમે પ્રોડક્શન, રો મટીરિયલમાં સારામાં સારી પૈસા ફાળવશો, બજેટ ફાળવશો, પણ માર્કેટિંગમાં પૈસો નહીં ફાળવો તો? અને ઘણી બધી કંપનીઓ માર્કેટિંગમાં ખૂબ જ ફાઇનાન્સની ફાળવણી કરે છે, પણ પ્રોડક્શન કે ક્વોલિટી પર મેન્ટેન કરવા પર ધ્યાન નથી આપતી, એને બજેટ નથી ફાળવતી, તો પણ પ્રશ્નો ઊભા થાય છે. એટલે જે પણ ડિપાર્ટમેન્ટ છે કંપનીઓના, એ બધા ડિપાર્ટમેન્ટના મહત્ત્વને ધ્યાનમાં રાખીને, કંપનીની ફોલોસોફીને ધ્યાનમાં રાખીને યોગ્ય ફાળવણી થવી જોઈએ. તેનું આયોજન અને અંકુશનો સમાવેશ થાય છે. ધંધાની શરૂઆતથી તેના અંત સુધીના બધા જ નાણાકીય કાર્યોનો સમાવેશ આ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં થાય છે. એ શોર્ટ ટર્મમાં પણ હોઈ શકે એના હેતુ, લોંગ ટર્મ માટે પણ તેના હેતુ હોઈ શકે. સંચાલકીય નિર્ણયોનો આધાર. સંચાલકીય નિર્ણયો માટેનો આધાર નાણાકીય સંચાલન પૂરા પાડે છે. ઉત્પાદન હોય, વેચાણ હોય, સંશોધન કે વિકાસ હોય, આ બધા નિર્ણયો નાણાકીય સંચાલન પર આધાર રાખે છે. એક વ્યક્તિગત જીવનની અંદર કે મારે આપણે આ કામ કરવું છે, પણ એ વિચાર સારો છે, પણ વિચારનું અમલીકરણ કરવા માટે તમારી પાસે પૈસો જોઈશે. બીજો ખ્યાલ તરત જ આવશે કે એ પૂરી કરવા મારી જરૂરિયાત સંતોષવા માટે મારી પાસે પૈસો છે. કંપની પ્રોડક્શનની કે નવી ડિઝાઇન કરવી છે, પોતાની અત્યારની જે પ્રોડક્ટ લોન્ચ છે એમાં કોઈ મોડિફિકેશન કરવું છે, સેલિંગ શેર, માર્કેટ વધારવું છે, સેલ્સ ફોર્સ રાખવો છે, આ બધું જ થઈ શકે ઓન પેપર, પણ જ્યારે વાસ્તવિકતામાં તમે જાઓ, માર્કેટમાં જાઓ, ઓન ગ્રાઉન્ડ ઉપર જાઓ, તમારે ફાઇનાન્સની બાબતનો વિચાર કરવો જોઈએ અને આવે જ છે.
અને એ માટે તમે જે નિર્ણય લો છો એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પર આધારિત છે. મેં કોઈ પણ નવું કામ કરો, બરાબર, એમાં તમે જે પણ નિર્ણય લો છો એ નિર્ણયનો બેઝ આધાર એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે. એટલે તમે ધંધામાં કોઈ પણ નાનું કદમ શરૂ કરો છો તો તમારો પહેલો જે વિચાર આવશે પ્રોફિટ યા લોસ. મને શું મળશે, હું શું ગુમાવીશ, બરાબર. તમે આ વિચારીને કામ કરો છો કે નથી કરતા. આ જે નિર્ણય છે એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો છે કે મને જો પ્રાપ્ત થશે, બિઝનેસ ધંધા માટે છે, પ્રોફિટ થાય તો જ કામ કરવાનું છે. લોસ માટે ક્યારેય કોઈ વ્યક્તિ કામ નથી કરતું. સેવા માટે કરતો એ ધંધો નથી. ધંધો કરો છો તો તમારે ફાઇનાન્શિયલ નિર્ણય કરવા પડે છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો તે ભાગ છે. નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. એકમનું રોકાણ, મૂડી માળખું અને ડિવિડન્ડ નીતિ અંગેના નિર્ણયો સાથે નાણાકીય સંચાલન સંબંધ ધરાવે છે. તમે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો. એક વ્યક્તિગત જીવન તરીકે આપણી પાસે બેંક છે, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ છે, સરકારી જામીનગીરીઓ છે, શેર માર્કેટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, ગોલ્ડ છે, જમીન મકાન એવી એસેટ્સ છે. તમે જે પણ જગ્યાએ રોકાણ કરો તો રોકાણ કરતી વખતે જુઓ છો કે કેટલા સમય માટે છે, મને વળતર શું મળશે, રિસ્ક ફેક્ટર કયું છે, સરકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ શું છે, એના ઉપર ટેક્સીસ રેટ શું છે, રિબેટ શું છે, પછી રોકાણ કરો છો. અને એ માટે નિર્ણય કરવો પડે છે કે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ તમારું 100% સેફ છે, બેંક ડિપાર્ટમેન્ટ 5 લાખ સુધી સિક્યોર છે, તેના પછી ક્વેશ્ચન માર્ક છે. શેર બજારમાં ગમે ત્યારે બુલ વિફરે કે ડાઉન થાય, આઈ ડોન્ટ નો. આ તમારી પાસે ઓપ્શન છે, તમે નિર્ણય કરો છો. મૂડી માળખું, કે જે બિઝનેસ તમે શરૂ કરો છો તો એમાં જે મૂડી તમારે જરૂર છે, કેપિટલ, એ કેવી રીતે લાવો છો, કે બધી જ ઇક્વિટીમાં છે કે દેવા ડેબ્ટ ઇક્વિટી છે, એટલે કે ડિબેન્ચર, ઇક્વિટી, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, બેંકની લોન, એ કયા પ્રકારનું સ્ટ્રક્ચર તમે તૈયાર કરો છો. એની પાછળ પણ તમારા પ્રોબ્લેમ્સ છે કે શેરથી જ બધી ડિવિડન્ડ લો છો તમે, કેપિટલ ક્રિએટ કરો છો તો શેર હોલ્ડર એના પોતાના અધિકારો, એનું પોતાનું ઇન્ટરફિયર. ડિબેન્ચર છે તો એને તમારે વ્યાજની ચૂકવણી કરવાની છે, એની પોતાની કન્ડિશનો છે, ગીરો અમુક વસ્તુ એસેટ્સ તમારી રાખે છે તારણ ઉપર, બોજ. એટલે એ નિર્ણય પણ તમારે મેનેજમેન્ટના ભાગ તરીકે કરવાનો છે. અને ડિવિડન્ડ નીતિ, કંપની ડિવિડન્ડ શેર હોલ્ડરોને આપતી હોય તો કેટલા ટકામાં આપવું કે નહીં આપવું, આ બધું નિર્ણય કરવા પડે છે. અને આ બધું નાણાકીય મેનેજમેન્ટનો ભાગ છે. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલનમાં આધુનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે. એડવાન્સ ઘણી બધી ટેકનોલોજી છે, એના ઉપયોગથી આ બધું કામ થતું હોય છે. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. માલિક, ધંધો છે, કંપની છે તો શેર હોલ્ડર. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલનના 2 અભિગમો છે. પહેલું છે નફાનું મહત્તમીકરણ, મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ, અને બીજું છે સંપત્તિનું મહત્તમીકરણ, મેક્સિમાઇઝેશન ઓફ એસેટ્સ. નફાનું મહત્તમીકરણ એટલે કે કોઈ પણ રીતે બાય હુક એન્ડ કુક પ્રોફિટ અર્ન કરો. ભલે 2 રૂપિયાની વસ્તુ 20 રૂપિયા 30 રૂપિયા લો, મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ, ગ્રાહકનું જે થવું એ થાય. આ તમારો શોર્ટ ટર્મ ગોલ હોઈ શકે છે. તમારે લંબી રેસના કંપની ચલાવી હોય તો તમારું રિઝનેબલ પ્રોફિટ હોય છે. પણ જો એ તમે તકનો લાભ લો અને મેક્સિમમ પ્રોફિટ કરો એ અલગ વસ્તુ છે, પણ લાંબા સમય સુધી એ નથી ટકતું, સિવાય કે તમારી મોનોપોલી હોય. અને બીજું છે સંપત્તિનું મહત્તમીકરણ, કે ફિઝિકલ જે એસેટ છે, સંપત્તિ, જમીન કે શેર બજારની જે તમારી વેલ્યુ છે શેરોની, એનું મેક્સિમાઇઝેશન કેવી રીતે થાય, સેફ એન્ડ સ્ટેડી કરો. તમે ટૂંકા સમયમાં પૈસો કમાઈને માર્કેટમાં જાઓ, બહાર નીકળવાનું છે તો ઓકે, પહેલો નફાનું મેક્સિમાઇઝેશન ચાલશે. પણ લાંબો સમય તમારે ટકવું હોય
તો તમારી પાસે જે સંપત્તિ છે, કંપની માટે શેર, એનું મૂલ્ય કેવી રીતે વધે? આપણે એક માર્કેટમાં થોડુંક જાણીએ છીએ, સમજીએ છીએ, સાંભળ્યું છે કે રિલાયન્સના શેર બરાબર શરૂઆતમાં 10-15 રૂપિયાનો શેર 79-80માં હતો અને 30-40 વર્ષ થયા. આજે એક શેરની કિંમત અકલ્પનીય છે કે જેને 10 રૂપિયાનો શેર લીધો હશે એ આજની તારીખે નહીં તો 15,000-18,000 રૂપિયાનો શેર હશે 40 વર્ષમાં. તમે બેંકના પર્સન્ટેજમાં જાઓ તો પણ અકલ્પનીય ગ્રોથ છે, વધારો છે. એટલે એઝ અ શેર હોલ્ડર તરીકે મને ડિવિડન્ડ ઓછું મળે છે, ઓકે બરાબર, 7%, 8%, ઓકે, પણ લોંગ ટાઈમ મેં 40 વર્ષ મેં શેર રાખી મૂક્યો છે, ભલે 10% મને ડિવિડન્ડ મળતું હોય, પણ આજની તારીખે મારી મિલકત શેર તરીકે મારી મિલકતમાં અસાધારણ વધારો થયો છે. એટલે આ વિચારસરણી પર આધારિત છે કંપનીના મેનેજરોની. પણ બે પ્રકાર છે, પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઓર એસેટ્સ મેક્સિમાઇઝેશન. આ બંને રીતે કંપની પોતાનું કામ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના પરિપ્રેક્ષમાં કરતી હોય છે. છઠ્ઠું છે ચાવીરૂપતા, કી પ્લેસ. નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે અને ધંધાકીય એકમના વ્યવસાયિક માળખામાં તે ચાવીરૂપ સ્થાન ધરાવે છે. તાળું ગમે તેટલું બંધ હોય પણ જો એની પોતાની પ્રોપર ચાવી આવો છો એ તરત ખુલી જાય છે. યોગ્ય તાળાની યોગ્ય ચાવી. ધંધાકીય એકમમાં તમારે જે પણ કામ કરવું હોય, જે પણ પ્રોબ્લેમ તકલીફ હોય એ બધાનું સમાધાન છે, માસ્ટર કી છે કોણ? ફાઇનાન્સ. એટલે એ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. ધંધાની મોટાભાગની પ્રવૃત્તિઓ નાણાં સાથે સંકળાયેલી હોય છે. એકમમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદન નીતિ, વેચાણ નીતિ વગેરેના ઘડતરમાં વધારે પરિવર્તન આવે છે. આમ નાણાકીય સંચાલન એ સંચાલનના જુદા જુદા વિસ્તારો જેવી રીતે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, કર્મચારી સંચાલન સાથે સંબંધ ધરાવે છે. અને છેલ્લું છે બે ભાગમાં વિભાજન. નાણાકીય સંચાલનને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે કાયમી મૂડીનું સંચાલન, ફિક્સ કેપિટલ, કે જેમાં કાયમી મિલકતો જેવી કે મકાન, યંત્રો, જમીન વગેરેના વિસ્તરણ માટેના આયોજનનો સમાવેશ થાય છે. એક મકાન છે, બિલ્ડિંગ છે, શેડ છે, બીજી ફેક્ટરી, બીજો શેડ, યંત્રો, આધુનિક જમીન, એનું વિસ્તરણ એ વધારેમાં વધારે પરચેસ થાય એની બાબત છે. અને બીજું છે કાર્યશીલ મૂડીનું સંચાલન, કે જેની અંદર રોજબરોજના ખર્ચા માટેના જરૂરી જે પણ ફાઇનાન્સની બાબત છે, રૂટીન, એની વાત આ વર્કિંગ કેપિટલમાં, કાર્યશીલ મૂડીમાં થાય છે. ફરીથી આપણે આ નાણાકીય સંચાલનના લક્ષણો જોઈ લઈએ. પહેલું, નાણાકીય સંચાલન એ સંચાલનની જ એક શાખા છે. બીજું, તેનું કાર્યક્ષેત્ર વિશાળ છે, શરૂઆતથી અંત સુધી. ત્રીજું, ધંધાકીય નિર્ણયો તેને આધારે લેવાય છે. નાણાકીય નિર્ણયો સાથે પણ તે સંબંધિત છે. પાંચમું છે માલિકના મહત્તમીકરણ, આર્થિક કલ્યાણનો હેતુ છે. એ હેતુ બે જોયા: નફાનું મહત્તમીકરણ, સંપત્તિનું મહત્તમીકરણ, પ્રોફિટ મેક્સિમાઇઝેશન, એસેટ્સ મેક્સિમાઇઝેશન. એકમમાં ચાવીરૂપ સ્થાન છે. સાતમું છે ધંધા સંચાલનના જે અન્ય વિસ્તારો છે. અન્ય વિસ્તારો એટલે પ્રોડક્શન મેનેજમેન્ટ, HRM એન્ડ માર્કેટિંગ મેનેજમેન્ટ, આની સાથે પણ એને સંબંધ છે. અને આઠમું ને છેલ્લું જોયું કે નાણાકીય સંચાલનને બે ભાગમાં વિભાજન કરવામાં આવે છે. એક ફિક્સ કેપિટલ, કાયમી મૂડી, અને બીજું છે વર્કિંગ કેપિટલ, કાર્યશીલ મૂડી. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free.